સો હે ગાઈઝ કેમ છો તમે બધા મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા એડિટિંગ વિડીયોની અંદર। તો સ્ટાર્ટિંગમાં તમે જેવું કામ સ્ટેટસ જોયું મિત્રો ઉત્તરાયણ માટે જોરદાર એવું સ્ટેટસ તમને બધા શીખવાડવાનું છું। તો વિડીયોને પૂરું છેલ્લે સુધી જોજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા સૌથી પહેલાં આપણે એડિટિંગ સ્ટાર્ટ કરી દો। તમારે અહીંયાથી અલર્ટ મોશન આપણે ઓપન કરી લેવાનું। તો મિત્રો અલર્ટ મોશન ઓપન થાય એટલે સૌથી પહેલાં તમારે અહીંયા પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને કંઈક આ પ્રકારના બંને પ્રોજેક્ટ જોવા મળશે। તમે જોઈ શકો છો ફોટો પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ। तो सिंपली तमारे कहीं नहीं फोटो प्रोजेक्ट ने ओपन कर लेना सौथी पहला। तो तब जी रीते फोटो प्रोजेक्ट ओपन करशो अंदर तमने आ प्रकार इंटरफेस मળી जशे। તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને અંદર બધું જ મળી જશે। તમારે માત્ર ઇફેક્ટ એડ કરવાની રહેશે। તો મિત્રો તમારે સૌથી પહેલા ઇફેક્ટ એડ કરતા શીખવાડી દઈએ। તો સૌથી પહેલા તમારે કંઈ નથી કરવાનું, આ પ્રોજેક્ટમાંથી આપણે બહાર નીકળી જવાનું છે એરોના આઇકન પરથી। તો તમે જેવી રીતે આ એરોના આઇકન પરથી બહાર નીકળી જશો એટલે તમને બીજા સિમ્પલી તમારે આ ઇફેક્ટવાળા પ્રોજેક્ટને ઓપન કરવાનો રહેશે। आ प्रोजेक्ट ओपन करशो એટલે અંદર તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ મળી જશે। અંદર માત્ર તમને ઇફેક્ટ એકલી મળશે મિત્રો। તમે જોઈ શકો છો ઉપર અહીંયા તમે જેવી રીતે ક્લિક કરશો એટલે તમને પહેલા નંબર ઉપર મળી જશે અહીંયા સિલેક્ટ લેયરનો ઓપ્શન। તમે જેવી રીતે અહીંયા સિલેક્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે તમારે પ્લસ ઉપર દબાઈ દેવાનું છે। પ્લસ ઉપર જેવી રીતે દબાવશો એટલે તમને અહીંયા મિત્રો કોપી 72 લેયરનો ઓપ્શન મળી જશે। જોઈ શકો છો 72 લેયર જેવી રીતે કોપી થઈ જાય સિમ્પલી આપણે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાનું છે અહીંયા ચોકલેટ આઇકન પરથી। तो તમે જેવી રીતે બહાર નીકળશો આ પ્રોજેક્ટમાંથી એટલે તમારે અહીંયા ફોટો અને સોંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। એ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારે અહીંયા મિત્રો એરો ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે અહીંયા। તો મિત્રો એક વખત એરો ઉપર ક્લિક કરશો એટલે સિમ્પલી તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે। પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પેસ્ટ 72 લેયરનો ઓપ્શન મળી જશે। આ 72 લેયર જેવી રીતે તમે પેસ્ટ કરશો એટલે આપણું સ્ટેટસ જોરદાર રીતે બનીને તૈયાર છે। મિત્રો તમે જોઈ શકો છો અંદર ઇફેક્ટ જોરદાર રીતે લાગીને તૈયાર છે। તમારે કંઈ નથી કરવાનું, માત્ર વિડીયોને ફૂલ એચડીમાં સેવ કરવાનું છે, લોગો ડિલીટ કરવાનો છે મારો અને વિડીયો મેં તો તમારે સેવ કરી લેવાનું છે, બીજું કંઈ નથી કરવાનું। તો મળી છે કે નવો વિડીયો એડિટિંગ છે ત્યાં સુધી બાય બાય।